અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ અમદાવાદ જિલ્લા સંગઠન દ્વારા સર્કિટ હાઉસ શાહીબાગ ખાતે સ્નેહમિલન સમારોહ તથા મીડિયા વર્કશોપ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતના જિલ્લા પ્રમુખ સત્યેન્દ્ર મિશ્રા તથા રાજ્ય પ્રભારી બાબુભાઈ ચૌધરીની આગેવાનીમાં દીપ પ્રાગટ્ય કરી આ સમારોહની શુભ શરૂઆત કરવામાં આવી હતી, જેમાં પધારેલા સૌ પત્રકાર મિત્રોને ખેસ પહેરાવી અને શિલ્ડ એનાયત કરીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પત્રકાર મિત્રોની સુરક્ષા સંદર્ભે તેમજ પત્રકારોની સમસ્યાઓ વિશે ચર્ચાઓ કરવામાં આવી હતી. ત્યારે આ વાર્ષિક સમારોહમાં મોટી સંખ્યામાં પત્રકાર ભાઈઓ અને બહેનોએ હાજરી આપી હતી. અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના આ સ્નેહ મિલન સમારોહમાં અમદાવાદ જિલ્લાના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી, જેમાં લોકલ અભિયાન ન્યૂઝના તંત્રી ગૌતમભાઈ બી ત્રિવેદીની અમદાવાદ જિલ્લા પ્રભારી તરીકે સત્યેન્દ્ર આર મિશ્રાની, અમદાવાદ જિલ્લા પ્રમુખ તરીકે રાજેશ ચૌહાણ અને કલ્પેશ ઓઝાની, અમદાવાદ જિલ્લા મહામંત્રી તરીકે રાજેશ આર પંડ્યા, પરેશભાઈ પટેલ અને હીરાલાલ પવારની, અમદાવાદના સંગઠન મંત્રી તરીકે ભરત કાપડિયા, સુરેશભાઈ સોલંકી, શ્યામ વણજારા, જયેશભાઈ ઇન્દ્રેકર અને અક્ષય જૈનની લીગલ એડવાઇઝર તરીકે, જ્યારે બાબુલાલ ચૌધરી, દિનેશભાઈ શર્મા, એમડીઆઈના પૂર્વ પ્રમુખ વિપુલભાઈ પટેલ, આરકે થાપા સાહેબ અને અનિલભાઈ રાણાની ગુજરાત પ્રદેશ કમિટી મેમ્બર તરીકે નિમણૂક કરવામાં આવી હતી.